નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરામાં નવા એસટી ડેપો પાસેના ખત્રી મહારાજ મંદિર પાસેથી બીએસએનએલની સામેના તળાવના પટ્ટાના તમામ ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસનો ભારે બંદોબસ્ત ખડકાયો હતો। વર્ષો પહેલા આ જ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પણ રાજકીય આકાઓની વોટ બેંક બની રહે તે માટે આંખ આડા કાન રાખી દબાણો થવા દીધા। આજે ફરી મામલતદાર અને પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા। તારીખ પર તારીખ પડી કાયદાકીય કુસ્તી પછી પણ અંતે કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર સરકારી બુલડોઝર ફર્યું। પાદરા નગરપાલિકાની ટીમ, મામલતદાર કચેરીના સ્ટાફ સહિત પાદરા પોલીસને બંદોબસ્ત સાથે વીજ કંપનીનો સ્ટાફ તૈનાત કરીને ગેરકાયદેસર રહીશો ધંધાધારીઓના દબાણો દૂર થયા। સાથે સાથે ચાલી રહેલી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના અડ્ડા પણ હાલ સાફ થયા। ગોવિંદપુરા તળાવની ફરતે 350થી વધુ દબાણોનો સફાયો કરવામાં આવ્યો। જેસીબી ટ્રેક્ટર સહિત પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી મેગા ડિમોલેશન હાથ ધર્યું। અનેક વખત તારીખો પડ્યા બાદ દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે। સ્થાનિકો વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યો। કેટલા લોકો વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસ કરી અટકાયત કરી। અત્રે ઉલ્લેખનીય છે કે રોડ ઉપર ધંધાના કેબિનોવાળા પાસેથી ₹50 થી લઈને ₹200 લેતા અને પાવતી આપતા હતા। કેબિન ધારકો સરકારી જગ્યાનું ભાડું મહિને ₹3000 થી લઈને ₹15000 વસૂલ કરતા હતા, જે ગેરકાયદેસરનો દીકતો ધંધો ચાલતો હતો। સરકારી જમીનનો કોઈ જોનારો ન હતો। આ તળાવની ચારે તરફની જગ્યા સાફ કરે એવી પાદરાના નાગરિકોની માંગ છે, જેની ઉપર લોકોએ પાકા ગેરકાયદેસરના મકાનો બાંધી દીધા છે। તે ક્યારે તૂટશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। હવે સરકાર આ કરોડો રૂપિયાની જમીન જે ખુલ્લી થઈ છે તે જમીન સરકાર ચારે તરફ તારની ફેન્સિંગ મારીને તાત્કાલિક પ્રજાના હેતુ માટે વિના વિકાસના કામ માટે ઉપયોગનો તાત્કાલિક નિર્ણય કરે તેવી માંગ પ્રજા કરી રહી છે। ત્યારે વડોદરા જંબુસર રોડની બાજુની જમીન જે સરકારી છે તેની ઉપર કાચા પાકા દુકાનો, કેબિનો, લારીઓ અને ઘરો બનાવી દીધા છે, જેને પણ આરએનબીએ દબાણો દૂર કરવાની નોટિસ આપી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। બ્યુરો ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ, પાદરા। ઓફિસ તથા પોલીસ વિભાગ, નગરપાલિકા, આરએનબી અને એમજીવીસીએલની ટીમ 5 ડિપાર્ટમેન્ટ દ્વારા આજે પાદરા તાલુકાના ફાઇનલ પ્લોટ નંબર 55 અને 56 જે સરકારશ્રીની માલિકીના હોય, ગત વર્ષથી આ પ્રક્રિયા ચાલુ કરી અમો દ્વારા તેઓને નિયમ અનુસાર નોટિસો પાઠવવામાં આવેલ હતી વારે જે અન્વયે તેઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી। હાઈકોર્ટમાંથી અમને મામલતદાર ઓફિસને તેઓને નિયમ મુજબ સાંભળી લેવા પૂરતી તક આપવાની સૂચના હતી। તે સૂચના બાદ મામલતદાર ઓફિસ દ્વારા તેઓને વારંવાર મુદતો પાઠવવામાં આવેલ છે। નિયમ અનુસાર ઓર્ડર પણ કરવામાં આવેલ છે। ઓર્ડર સામે અગેન તે લોકો હાઈકોર્ટમાં જતા માનનીય હાઈકોર્ટ દ્વારા માત્ર 9 પક્ષકારો પૂરતો જ ટેમ્પરરી સ્ટે આપેલ છે। તેઓને છોડીને તમામ હંગામી તથા કાયમી બાંધકામ આ સર્વે નંબરમાં જે પાછળ તળાવ છે, આપ જોઈ શકો છો, તળાવની એકદમ બાજુમાં છે। દર ચોમાસે અહીંયા આખો આ એરિયા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને અન્ય કારણોસર ટ્રાફિકની સમસ્યા થાય છે। એ બધા કારણોને ધ્યાનમાં રાખી સ્ટે સિવાયના દબાણદારોને અત્રેથી હટાવવાની આજે કામગીરી હાથ ધરવામાં આવે છે। 293 લોકો ટોટલ હતા, એમાંથી 9 સ્ટે વાળા પણ છે, એટલે 293 માંથી 9 બાદ કરતા તમામને હટાવવામાં। 55 અને 56 ફાઇનલ પ્લોટ નંબર